કેમેસ્ટ્રીના ધોરણ 12ના ત્રીજા ચેપ્ટરની અંદર આજે આપણે જોઈશું ટોપિક 3.5.1 વિદ્યુત વિભાજનની નિપજો. આ વિડીયો જોતાં પહેલાં લાસ્ટ આ ચેપ્ટરના બધા પાછલા વિડીયો તમે જોયેલા હોવા જોઈએ, અને ખાસ કરીને છેલ્લો વિડીયો કે જેમાં મેં વિદ્યુત વિભાજન એટલે શું, ફેરાડેના નિયમો વિશે ચર્ચા કરેલી હતી. ઠીક છે, હવે આજે આપણે જોઈશું થોડીક થિયરી જોઈશું, અને આના પછીના વિડીયોમાં આપણે જોઈશું દાખલાઓ. વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો નીચેની બાબતો પર આધાર રાખે છે. પહેલી બાબત, વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. તમે જેનું દ્રાવણ લીધેલું છે તે પદાર્થ, જેમ કે NaCl વિદ્યુત વિભાજ્ય છે, એસિટિક એસિડ વિદ્યુત વિભાજ્ય છે. હવે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે તેના પર આધાર રાખે. તેમાંથી કયા આયનો ઉત્પન્ન થાય છે તેના પર પણ આધાર રાખે. આયનોની પ્રકૃતિ ઉપર પણ આધાર રાખે. આયનોની સાઇઝ, આયનોની પાણી સાથે પ્રક્રિયા કરવાની વૃત્તિ, જેને સોલ્વેશન કહેવાય. તો આ બધામાં શું આવી ગયું? વિદ્યુત વિભાજનની પ્રકૃતિમાં બધું જ આવી ગયું. બીજું, વિદ્યુત ધ્રુવના પ્રકાર. વિદ્યુત ધ્રુવ બે પ્રકારના મુખ્યત્વે હોય: સક્રિય વિદ્યુત ધ્રુવ અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ એને કહેવાય કે જે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લે, અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો જેમ કે પ્લેટિનમ, ગ્રેફાઇટ, હાઈ ક્વોલિટી સ્ટેનલેસ સ્ટીલ, અતિ શુદ્ધ ગુણવત્તા ધરાવતું ગોલ્ડ, આ એવા વિદ્યુત ધ્રુવો છે કે જે પોતે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, પરંતુ ઇલેક્ટ્રોનની હેરફેર માટે સપાટી પૂરી પાડે છે, સિંક પૂરી પાડે છે. બીજું, વિવિધ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની હાજરી. ઘણીવાર એવું થાય કે આપણો વિદ્યુત વિભાજ્યની સાથે અન્ય કોઈ ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતાની હાજરી હોય, અથવા તો એ વિદ્યુત વિભાજ્યની અંદરનો જ કોઈ આયન એવો હોય જે ઓક્સિડેશન કરતા હોય કાં તો રિડક્શન કરતા હોય, તો તેને કારણે પણ કોષની પ્રક્રિયામાં થોડો ફરક પડી શકે છે. બીજું, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની સાપેક્ષ કિંમત. આપણે જોયું હતું આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં EMF શ્રેણી, ઝૂમ લેક્ચર લીધેલો મેં તમારો, બરાબર છે? તો એની અંદર સક્રિયતા શ્રેણીથી ઊંધું EMF શ્રેણી, રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ. જેમ કે કોપર, હાઇડ્રોજન, ઝિંક, 3 ઉદાહરણ લઉં તો કોપર, હાઇડ્રોજન, ઝિંક, આમાં રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધારે કોની? કોપરની, પછી એનથી ઓછી હાઇડ્રોજનની, અને એનથી ઓછી ઝિંકની. તો કોપર અને હાઇડ્રોજન જ્યારે સાથે હોય તો કોપર કેથોડ તરીકે વર્તો હતો, હાઇડ્રોજન એનોડ તરીકે વર્તો હતો. અને હાઇડ્રોજન અને ઝિંક એકબીજા સાથે હોય અર્ધકોષો, તો હાઇડ્રોજનવાળો અર્ધકોષ કેથોડ તરીકે, ઝિંકવાળો અર્ધકોષ એનોડ તરીકે. તો એ સાપેક્ષ વૃત્તિને આધારે કયો આયન ઓક્સિડેશન કે રિડક્શન અનુભવશે તેનો આધાર રહેલો છે. ચોથી વસ્તુ, ઓવર વોલ્ટેજ, ઓવર પોટેન્શિયલ. તો કે સર એટલે સાદી ભાષામાં મેં સમજાવ્યું છે, ઓવર વોલ્ટેજ એટલે કેટલીક એવી પ્રક્રિયાઓ જે આપમેળે પોસિબલ છે, પરંતુ તેનો જે સૈદ્ધાંતિક વોલ્ટેજ એટલે ઓન પેપર જે વોલ્ટેજ આપ્યો હોય આપણને રિડક્શન પોટેન્શિયલ, તેના કરતાં પ્રાયોગિક વોલ્ટેજ વધુ હોય છે. સાદી ભાષામાં કહું તો આપણને એવું લાગતું હોય કે આટલા વોલ્ટેજ આપવાથી, આટલી ઉર્જા આપવાથી એ પ્રક્રિયા થઈ જશે ઓન પેપર, પરંતુ જ્યારે પ્રેક્ટિકલી કરવા જઈએ તો જરૂરિયાત કરતાં કંઈક વધારે વોલ્ટેજ આપવા પડ્યા. એને કહેવાય ઓવર વોલ્ટેજ. તો એવી પ્રક્રિયાઓ કરવી થોડીક મુશ્કેલી હોય છે, મુશ્કેલીથી થાય છે. નથી થતી એવું નથી કહેતો, પણ એવી પ્રક્રિયાઓ થોડી મુશ્કેલીથી થાય છે. અહીંયા જે બ્રેકેટમાં લખ્યું છે તે તમને આગળ સ્વાધ્યાય સોલ્વ કરીશું ત્યારે અને MCQમાં કામ લાગશે. આવા તો બહુ બધા આયનો હોય, પણ મેં ખાલી અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે Cl માઇનસ કરતાં OH માઇનસનો ઓવર વોલ્ટેજ વધારે, OH માઇનસ કરતાં SO4 માઇનસ 2નો ઓવર વોલ્ટેજ. એટલે શું? ઓવર વોલ્ટેજ ઓક્સિડેશન પામવાની વૃત્તિ માટે મેં અહીંયા ક્રમ લખેલો છે. એટલે કે Cl માઇનસના ઓક્સિડેશન કરતાં OH માઇનસનું ઓક્સિડેશન ક્વાઇટ મુશ્કેલ, OH માઇનસના ઓક્સિડેશન કરતાં SO4 માઇનસ 2નું ઓક્સિડેશન ક્વાઇટ મુશ્કેલ. ઓકે, જનરલી ઓછી સાંદ્રતાઓ, આ લોકોની બધાના મંદ દ્રાવણો લીધા હોય. શું? આ બધાના મંદ દ્રાવણો લીધા હોય, એટલે કે ઓછી સાંદ્રતાએ જે આયન વધુ ઓવર વોલ્ટેજ ધરાવે છે તેઓનું ઓક્સિડેશન કરવું મુશ્કેલ હોય છે. એટલે ધારો કે OH માઇનસ અને Cl માઇનસ, ફોર એક્ઝામ્પલ OH માઇનસની સાંદ્રતા ઓછી હોય અને તે Cl માઇનસ સાથે હોય, તો
Cl માઇનસ કરતાં OH માઇનસનું ઓક્સિડેશન મુશ્કેલ. એ રીતે જ OH માઇનસ અને SO4-2 સાથે હોય અને SO4-2ની ઓછી સાંદ્રતા હોય ત્યારે એનું ઓક્સિડેશન કેવું છે? મુશ્કેલ. આ યાદ રાખજો, કામ લાગશે. અને પાંચમી વસ્તુ વિદ્યુત વિભાજનની સાંદ્રતા. કારણ કે આપણને ખબર છે નર્નર સમીકરણની અંદર બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અથવા બિન પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલની અંદર સાંદ્રતા આવે. એટલે જો સાંદ્રતા બદલાય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કે ગુમાવવાની વૃત્તિમાં થોડો બદલાવ આવી શકે છે. એટલે આ 5 બાબતો ઉપર નિપજનો આધાર રહેલો છે. ઠીક છે બેટા. હવે આપણે જોઈએ કેટલીક પ્રક્રિયાઓ વિદ્યુત વિભાજનના દ્રાવણોનું વિદ્યુત વિભાજન એટલે ઇલેક્ટ્રોલિસિસ જોઈએ. સૌથી પહેલું પીગલિત NaClનું વિદ્યુત વિભાજન. મીઠાનું પીગાળેલું દ્રાવણ. ધ્યાન રહે, અહીં મેં જલીય દ્રાવણ નથી લીધું. કેવું દ્રાવણ લીધું છે? પીગાળેલું દ્રાવણ. શું ફરક? જલીય મીઠાનો મિનિંગ એ થાય કે પાણીમાં મીઠું ઓગાળ્યું નોર્મલ ટેમ્પરેચર પર. પણ પીગલિત NaClનો મિનિંગ શું થાય? પાત્રમાં મીઠું લીધું અને એને ગરમ કરવા મૂક્યું પાણી વગર અને કન્ટિન્યુઅસ એને શું કર્યું? હલાવ્યા કર્યું. તો એ મીઠું શું થશે? પીગળશે. એ પીગલિત મીઠામાં પ્લેટિનમ અથવા ગ્રેફાઇટના 2 વિદ્યુત ધ્રુવો જોડીને એને બેટરી સાથે જોડ્યા. બેટરીનો જે પ્લસ છેડો હશે એને એનોડ કહેવાશે, માઇનસને કહેવાશે કેથોડ. NaClનું આયનીકરણ થાય તો 2 આયનો ઉત્પન્ન થાય, Na+ અને Cl-. ઘન અવસ્થામાં NaClમાં આ રીતના આયનો ઉત્પન્ન ના થાય. પીગલિત અવસ્થામાં અથવા જલીય અવસ્થામાં આવા આયનો ઉત્પન્ન થાય, જેને કહેવાય આયનીકરણ. હવે એનોડ પોતે પોઝિટિવ છે એટલે એના પર કોણ જશે? નેગેટિવ આયન. એટલે Cl- ને મેં ક્યાં બતાવ્યો છે? એનોડ ઉપર. અને સોડિયમ પ્લસ પોતે પોઝિટિવ છે તો એ નેગેટિવ સળિયા પર એટલે કે કેથોડ ઉપર એટ્રેક્ટ થશે. એટલે એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ આપણે લખીએ. આપણને એ ખબર હોવી જોઈએ કે એનોડ પર ઓક્સિડેશન થાય, કેથોડ પર રિડક્શન થાય. ઠીક છે બેટા. તો સૌપ્રથમ આપણે જોઈએ કેથોડ પર શું પ્રક્રિયા થશે. કેથોડ પર સોડિયમ પ્લસ 1 આયન 1 ઇલેક્ટ્રોન મેળવીને તટસ્થ સોડિયમ ધાતુ સ્વરૂપે જમા થશે. એટલે કેથોડની પટ્ટી પર શું થશે? સોડિયમ ધાતુ જમા થાય. અને એનોડ પર જે Cl- આવ્યા એ 2Cl- એનું ઓક્સિડેશન થઈને Cl2 ગેસ અને 2 ઇલેક્ટ્રોન્સ એટલે અહીંથી Cl2 વાયુ પરપોટા સ્વરૂપે ઉડવા મળશે. એનોડ ફરીથી કહું છું, કેથોડ પર શું થયું? રિડક્શન અને એનોડ પર ઓક્સિડેશન. ઓકે. હવે આ ત્રણેય પ્રક્રિયાનો આપણે સરવાળો કરવો હોય તો કુલ પ્રક્રિયા લખવા માટે જે ઉડતું હોય એને ઉડાવી દેવાનું. પણ રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરમાં આપણે 11મા ધોરણમાં શીખેલા ઇલેક્ટ્રોન બેલેન્સ કરવા જરૂરી છે. એટલે નીચેની પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન છે તો ઉપરની પ્રક્રિયાને વચ્ચેવાળી પ્રક્રિયાને કેટલા વડે ગુણતા? 2 વડે ગુણી કાઢતા, જેથી 2 ઇલેક્ટ્રોન ઉડી શકે. હવે અહીં Na+2 થઈ ગયા, Cl- 2 થઈ ગયા. તો ઉપરની પ્રક્રિયામાં 2 Na+ અને 2 Cl- જોઈતા હોય તો 2 NaCl મારે લેવા પડે. હવે જે ઉડતું હોય એને આપણે ઉડાવી દઈએ. 2 Na+, 2 Na+ કેન્સલ થઈ ગયા. 2 Cl- 2 Cl- કેન્સલ. 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તો અલ્ટિમેટલી શું થશે? ફાઇનલી 2 NaCl લિક્વિડ gives 2 સોડિયમ સોલિડ વત્તા Cl2 ગેસ. 2 સોડિયમ સોલિડ ક્યાં મળશે બેટા? કેથોડ પર. અને Cl2 ગેસ મળશે એનોડ પર. ખ્યાલ આવે છે બેટા? કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે વિદ્યુત ભાર પસાર કર્યો. એટલે NaClના પીગલિત દ્રાવણમાંથી 2 ફેરાડે વિદ્યુતનો ભાર પસાર કરતા 2 મોલ સોડિયમ ધાતુ એટલે 23 × 1046 ગ્રામ સોડિયમ ધાતુ અને 1 મોલ Cl2 વાયુ. 1 મોલ Cl2 વાયુ એટલે 71 ગ્રામ થાય. અને એનું કદ અગર STP 1 મોલ હોય તો 22.4 લીટર થાય. અત્યારે આપણે એ દાખલા ઓમની ગણતરીઓમાં નથી જવું, માત્ર થિયરી અત્યારે ફોકસ કરીએ
કે આ પ્રક્રિયા તમને યાદ રહેવી જોઈએ. બહુ સિમ્પલ બેઝિક પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા અહીંયા લખી છે. બીજો કેસ છે આયનીકૃત પાણીનો વિદ્યુત વિભાજન. આયનીકૃત એટલે આપણે જે પીએ છીએ તે મિનરલ વોટર, ખનિજ ક્ષાર હોઈ શકે, એસિડ અથવા બેઝ. મોટે ભાગે પાણીમાં 2-3 ટીપા એસિડના નાખવામાં આવતા હોય છે, કેમ કે 100% ડિસ્ટિલ્ડ વોટર હોય, નિસ્યંદિત પાણી, તેમાં આયનો બહુ ઓછા ઉત્પન્ન થયેલા હોય, એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય થઈ ગયું. વેરી પુઅર કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. એની વિદ્યુતીય વાહકતા વધારવા માટે આપણે એમાં 2-3 ટીપા એસિડના નાખ્યા. ફરીથી સેમ પ્લેટિનમ અથવા ગ્રેફાઇટના 2 વિદ્યુત ધ્રુવો ડૂબાડ્યા, બેટરી સાથે જોડ્યા, બેટરીની સ્વિચ ચાલુ કરી, તો શું પ્રક્રિયા થશે જોઈએ બેટા આપણે. જુઓ અહીંયા ધ્યાન આપજો. પહેલાં તો પાણીનું સ્વ આયનીકરણ, H2O રિવર્સિબલ ગીવ્સ H+ વત્તા OH-. હવે H+ પોઝિટિવ છે એ કેથોડ પર એટ્રેક્ટ થશે અને OH- નેગેટિવ છે તે એનોડ પર એટ્રેક્ટ થશે. હવે કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા કોની? H+ની થશે. 2H+. જો કોઈ પણ વસ્તુ તમને બેઝિક વગર નહીં આવડે, એટલે બેઝિક વસ્તુ તમને પાયો તમારો પાકો હોવો જોઈએ. આ ચેપ્ટર તમને તો જ આવડશે જો 11મા ધોરણનું રેડોક્સ રિએક્શન ચેપ્ટર તમને આવડતું હોય. રેડોક્સ પ્રક્રિયા બેલેન્સ કરવાની વાત નથી કરતો હું. રેડોક્સ પ્રક્રિયા શું છે, ઓક્સિડેશન કરતાં કોને કહેવાય, રિડક્શન કરતાં કોને કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય, રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, એમની વ્યાખ્યાઓ બેઝિક ખબર હોવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે. કેથોડ પર શું થાય? રિડક્શન. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવો. એટલે 2H+, 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને હાઇડ્રોજન ગેસ સ્વરૂપમાં રૂપાંતર પામશે. અને એનોડ પર 4OH-. આ પ્રક્રિયા તો તમારે યાદ જ રાખવી પડશે, ગોખવી જ પડશે. 4OH- gives O2 ગેસ વત્તા 2H2O લિક્વિડ અને વત્તા 4 ઇલેક્ટ્રોન્સ. ઓકે. હવે આ બધાનો કુલ સરવાળો જો આપણે કરવો હોય તો વિચારો જરા શું કરવું પડે. ત્રીજા નંબરની પ્રક્રિયામાં 4 ઇલેક્ટ્રોન છે, બીજા નંબરની પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે ઉપરવાળી પ્રક્રિયાને કેટલા વડે ગુણતા? આ પ્રક્રિયાને આપણે 2 વડે ગુણી કાઢીએ. તો જો આ પ્રક્રિયાને તમે 2 વડે ગુણી કાઢો તો શું થાય? આ પ્રક્રિયાને તમે 2 વડે ગુણી કાઢો તો 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન્સ gives 2H2. હવે 4H+ અને 4OH- ઉત્પન્ન કરવા માટે પહેલી પ્રક્રિયાને 4 વડે ગુણતા, કેમ કે એક પાણીમાંથી 1 H+ 1 OH ઉત્પન્ન થાય, તો 4 પાણીના અણુઓમાંથી 4 H+ અને 4 OH- ઉત્પન્ન થયા. હવે જે ઉડતું હોય એને ઉડાવી દઈએ આપણે. તો જો H+, જરૂરી નથી, ચોપડીમાં આવું નથી આપ્યું, ખબર પડે છે, એટલે તમે ઉડાયા વગરનું એમને બી યાદ રાખી શકો છો. આ પ્રક્રિયાને મેં 2 વડે ના ગુણી હોત તો શું સાબિત થતું? કે 1 મોલ હાઇડ્રોજન મેળવવા માટે જરૂરી વીજભાર કેટલો? 2 ફેરાડે. નીચેની પ્રક્રિયા શું સૂચવે છે? 1 મોલ O2 મેળવવા માટે જરૂરી વીજભાર 4 ફેરાડે. હવે આપણે 4H+, 4H+ ઉડાવી દઈએ. 4 OH-, 4 OH- ગયા, 4 ઇલેક્ટ્રોન ગયા. સેકન્ડ થિંગ, મેથેમેટિક્સ જેવું, ઇક્વલ ટુની આ બાજુ 4x હોય, ઇક્વલ ટુની પેલી બાજુ 2x હોય, તો આપણે બાદબાકી કરી શકીએ ને. એ રીતે અહીંયા 4H2O લેફ્ટ હેન્ડ સાઈડ, રાઇટ હેન્ડ સાઈડ 2H2O, તો આ બાદબાકી થઈને લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા H2O બાકી રહેશે? 2 H2O બાકી રહેશે. એટલે 2H2O લિક્વિડ, એનું શું થયું? તો કે ભાઈ વિદ્યુત વિભાજન. તો આપણને નિપજમાં શું મળ્યું? 2 હાઇડ્રોજન ગેસ, 2 મોલ હાઇડ્રોજન ગેસ ક્યાં મળ્યા? કેથોડ પર. અને 1 મોલ O2 વાયુ મળ્યો આપણને એનોડ પર. ખ્યાલ આવે છે બેટા? એટલે 2 મોલ પાણીનું વિદ્યુત વિભાજન કરતાં જરૂરી વીજભાર કેટલું? 4 ફેરાડે, કેમ કે 4 ઇલેક્ટ્રોન આપણે ઉડાયા. 4 ફેરાડે વીજભાર પસાર કરવાથી 2 મોલ પાણીમાંથી 2 મોલ હાઇડ્રોજન વાયુ અને 1 મોલ ઓક્સિજન વાયુ છૂટો પડે છે. ઠીક છે બેટા? તો આ યાદ રાખજો બંને પ્રક્રિયાઓ. ત્યારબાદ જોઈએ ત્રીજો કેસ. જલીય NaClના દ્રાવણનો વિદ્યુત વિભાજન અથવા સાંદ્ર જલીય NaClના દ્રાવણનો વિદ્યુત વિભાજન.
લગભગ 10% જેટલી સાંદ્રતા હોય દરિયાનું પાણી, જેને આપણે કહીએ છીએ બ્રાઇન વોટર, એ બ્રાઇન વોટરનું વિદ્યુત વિભાજન આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને ચોથો કેસ આપણે ભણીશું મંદ જલીય NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજન. આમ જોવા જઈએ ત્રીજો અને ચોથો કેસમાં જલીય NaCl જલીય NaCl જ છે, પણ આમાં મંદ શબ્દનો પ્રયોગ નથી થયો. એનો મિનિંગ કાઢવાનો છે સાંદ્ર જલીય NaCl છે. અને અહીંયા સ્પષ્ટ શબ્દોમાં મંદ શબ્દનો પ્રયોગ કર્યો છે મેં. ઠીક છે, એટલે આમાં NaCl ઓછી માત્રામાં છે, પાણી વધુ માત્રામાં છે, જ્યારે આમાં NaCl થોડી સારી એવી માત્રામાં છે. તો ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો કિસ્સો, જલીય NaClના દ્રાવણનો વિદ્યુત વિભાજન, એટલે કે દરિયાનું પાણી જે હોય બ્રાઇન વોટર જેને આપણે કહેવાય તેનું વિદ્યુત વિભાજન. અને ચોથો કેસ છે મંદ જલીય NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજન. એમ જોવા જઈએ તો બંને જલીય NaCl જ છે, પણ આમાં મંદ શબ્દનો ઉપયોગ નથી કર્યો, જ્યારે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં મંદ શબ્દનો ઉપયોગ કર્યો છે. ડાયલ્યુટ સોલ્યુશન છે આ, મતલબ કે આમાં પાણી વધુ માત્રામાં છે, મીઠું ઓછી માત્રામાં છે, જ્યારે આમાં મીઠું થોડું સારી એવી માત્રામાં છે. ઠીક છે બેટા. હવે મીઠું અને પાણી બંને છે તો વિદ્યુત વિભાજ્ય છે. મીઠું પ્રબળ વિદ્યુત વિભાજન, પાણી નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. એટલે મીઠામાંથી 2 આયનો ઉત્પન્ન થયા Na+ અને Cl-, પાણીમાંથી 2 આયનો ઉત્પન્ન થયા H+ અને OH-. હવે આ લોકો વચ્ચે કોમ્પિટિશન લાગશે કે ભાઈ એનોડ પોઝિટિવ, તો એના પર 2 નેગેટિવ આયનો વચ્ચે કોમ્પિટિશન થશે, અને કેથોડ નેગેટિવ, તેના પર આ 2 આયનો વચ્ચે કોમ્પિટિશન થશે. તો જો ધન આયનોની આપણે કોમ્પિટિશન કરાવડાવીએ તો અહીં E0 Na+/Na બરાબર -2.71 વોલ્ટ અને E0 H+/H2 0.0 વોલ્ટ છે. તેથી સોડિયમ પ્લસ કરતાં H+નું રિડક્શન સહેલું, અને અહીં કેથોડ પર H+ રિડક્શન પામશે. કેથોડ પર કોણ રિડક્શન પામશે બેટા? H+. બીજું, Cl- અને OH- માંથી કોણ અહીંયા જશે? કેથોડ પર તો આપણે વાત કરી નાખી કે ચલો Na+ અને H+ માંથી કોણ જશે? H+. Na+ રહી ગયો, એટલે H+ અને Na+માં Na+ ફાયો નહીં, H+ ફાવી ગયો, H+ મેદાન મારી ગયો, સોડિયમ પ્લસ રહી ગયો. હવે Cl- અને OH- માંથી કોણ એનોડ પર જશે અને ઓક્સિડેશન પામશે? તો મેં આની પહેલાં થોડીક વાર પહેલાં તમને જો યાદ હોય તો ઓવર વોલ્ટેજ સમજાયેલું. ઓવર વોલ્ટેજમાં મેં તમને કીધેલું કે ઓછી સાંદ્રતાએ ઓછો જથ્થો હોય ત્યારે જેનું ઓવર વોલ્ટેજ વધુ હોય તેનું ઓક્સિડેશન મુશ્કેલ. એટલે Cl- અને OH- માંથી OH- ઓવર વોલ્ટેજ વધુ છે અને તેનું અહીંયા ઓક્સિડેશન થવું મુશ્કેલ છે. એટલે અહીં Cl- ની સાંદ્રતા વધુ છે. આ કિસ્સામાં OH- ઓવર વોલ્ટેજ અથવા ઓવર પોટેન્શિયલ વધુ હોય છે. તેથી OH- ઓક્સિડેશન કરતાં Cl- નું ઓક્સિડેશન વધુ સરળતાથી થશે. અને તેથી એનોડ પર Cl- નું ઓક્સિડેશન થઈને ઓક્સિડેશન થશે. હવે થયા પછી શું મળશે જોઈએ 2 મિનિટમાં. પહેલાં તો આ 2 મુદ્દા ખબર પડવી જોઈએ તમને લોકોને.
કે એચ પ્લસ અને એને પ્લસમાંથી કોણ ફાવી ગયો? એચ પ્લસ. અને સીએલ માઇનસ અને ઓએચ માઇનસમાંથી કોણ મેદાન મારી ગયું? સીએલ માઇનસ. હવે આ લોકોની પ્રક્રિયાઓ આપણે જોઈએ. આ મંદ જલીય NaClનું થોડીક વાર રહીને જોઈએ. પહેલાં આની પ્રક્રિયાઓ જોઈ લઈએ આપણે એનોડ કેથોડની. બિલકુલ ધ્યાન આ બાજુ રાખજો. એટલે પહેલાં તો આપણે શું લખી નાખીએ? આયનીકરણ. આયનીકરણની પ્રક્રિયાઓ લખી નાખીએ. કઈ કઈ જે ત્યાં લખી છે ફરીથી એની જ. NaCl gives Na પ્લસ વત્તા Cl માઇનસ. પાણીનું પણ આયનીકરણ થયું. શું થયું પાણીમાંથી? H2O રિવર્સિબલ gives H પ્લસ વત્તા OH માઇનસ. આમાંથી કેથોડ પર કોણ ગયું? આ બે આયનોમાંથી કેથોડ પર કોણ ગયું હતું? H પ્લસ. તો 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ gives હાઇડ્રોજન ગેસ. અને એનોડ ઉપર OH માઇનસ અને Cl માઇનસમાંથી કોણ ગયું હતું? Cl માઇનસ. 2Cl માઇનસ gives Cl2 ગેસ વત્તા 2 ઇલેક્ટ્રોન. ફરીથી કેથોડ પર શું થાય? હંમેશા રિડક્શન. અને એનોડ પર શું થાય? ઓક્સિડેશન. એનોડ પર શું થાય બેટા? ઓક્સિડેશન. હવે કુલ પ્રક્રિયા જો મારે લખવી હોય તો શું કરી શકાય? બે ઇલેક્ટ્રોન તોડી ગયા. ચલો, એટલે આ બીજા અને ત્રીજા નંબરની પ્રક્રિયાને તમારે કશા વડે ગુણવાની કે ભાગવાની જરૂર નહીં પડે. પણ ઉપર આ પ્રક્રિયા જે છે H પ્લસવાળી, H2O વાળી, તેને 2 વડે ગુણવી પડશે. કેમ કે અહીંયા 2 H પ્લસની જરૂર છે ને ઉપર એક જ H પ્લસ મળે છે. એટલે સમગ્ર પ્રક્રિયાને તમે 2 વડે ગુણી કાઢો તો 2H પ્લસ ઉડી ગયા. અને અહીંયા NaCl વાળી પ્રક્રિયાને પણ 2 વડે ગુણીએ. કેમ કે 2 Cl માઇનસ જોઈએ છે આપણે. તો 2NaCl gives 2Na પ્લસ વત્તા 2Cl માઇનસ. એટલે શું ઉડી જશે? 2Cl માઇનસ ઉડી જાય. એટલે ઓવરઓલ છેલ્લે શું બાકી રહેશે? તો છેલ્લે જો 2NaCl વત્તા 2H2O એનું શું કરવામાં આવ્યું? તો કે વિદ્યુત વિભાજન. તો આપણને શું મળ્યું? Na પ્લસ અને OH માઇનસ ભેગા થઈને NaOH બનાવશે. એ NaOH કેથોડ બાજુ બનશે શરૂઆતમાં, પછી આખા દ્રાવણમાં શું થઈ જશે? વહેંચાઈ જશે. હાઇડ્રોજન ગેસ કેથોડ પર અને Cl2 ગેસ એનોડ પર આપણને મળશે. એટલે આ થઈ ગઈ આખી કોષની પ્રક્રિયા. આ NaOH ને તમે છૂટા લખવા હોય તો છૂટા પણ લખી શકો છો. હવે શરૂઆતમાં શું હતું? આપણી પાસે ખાલી મીઠું હતું. અને મીઠું જે છે તે કેવું છે? તટસ્થ ક્ષાર. પાણી પણ તટસ્થ છે. એટલે શરૂઆતમાં pH 7 હોય, પરંતુ માધ્યમમાં OH માઇનસના વધારાને કારણે માધ્યમ બેઝિક બને છે. NaOH બનવાને કારણે માધ્યમ કેવું બને છે? બેઝિક. એની pH સહેજ વધશે. ખ્યાલ આવે છે બેટા? એટલે કેથોડ ઉપર મેં શરૂઆતમાં શું સમજાવ્યું તું યાદ રાખજો. કેથોડ પર કોણ એટ્રેક્ટ થયો? H પ્લસ. અને એનોડ પર કોણ એટ્રેક્ટ થયો બેટા? Cl માઇનસ 1. અને દ્રાવણમાં OH માઇનસ રહી ગયો. એ જે OH માઇનસ રહી જાય છે તેની સાથે Na પ્લસ જોડાઈને શું બનાવે છે? NaOH. ઓકે બેટા? તો આ થઈ ગઈ બ્રાઇન વોટર એટલે કે જલીય NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજન. ત્યારબાદ ચોથો કિસ્સો, મંદ જલીય NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજન. આ કેસ ક્યારે અપ્લાય કરવાનો? મંદ શબ્દનો પ્રયોગ કર્યો હોય ત્યારે. ચોપડીમાં આપ્યું નથી આ મુદ્દો, પરંતુ જૂની આપણી ગુજરાત બોર્ડની ચોપડીની અંદર આપેલો હતો. અને કેટલીક વાર MCQની અંદર બી આમાંથી પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. ઓકે, તો પહેલાં પિગલિતનું સમજાયું, પછી સાંદ્ર જલીય NaClનું, અને હવે મંદ જલીય NaClનું. પ્રક્રિયા તો એની એ જ NaClમાંથી Na પ્લસ Cl માઇનસ, પાણીમાંથી H પ્લસ OH માઇનસ. જ્યારે કેટ આયન એટલે કે ધન આયનની સરખામણી કરવાની હોય તો રિડક્શન પોટેન્શિયલ ધ્યાનમાં લેવાનું. ખ્યાલ આવે છે? એટલે ધન આયન માટે કોને ધ્યાનમાં લેવાનું? રિડક્શન પોટેન્શિયલ મેં. એટલે E0 Na પ્લસ ઓબ્લિક Na કરતાં E0 H પ્લસ ઓબ્લિક H2 વધુ હોવાથી અહીં કેથોડ પર H પ્લસનું રિડક્શન થશે.
પણ જ્યારે એન આયન હોય ને નેગેટિવ આયન Cl માઇનસ OH માઇનસ સલ્ફેટ આમાં બધા નેગેટિવ આયન હોય ને ત્યારે ઓવર વોલ્ટેજને ધ્યાનમાં લેવાનો. એ ઓવર વોલ્ટેજ ક્યારે અસર કરે તો કે જ્યારે એમની સાંદ્રતા ઓછી હોય, જ્યારે એમનો જથ્થો ઓછો હોય તો. જ્યારે અહીંયા તો મંદ જલીય છે એનો મતલબ OHની માત્રા વધુ છે, H2ની માત્રા વધુ એટલે OHની માત્રા વધુ હશે. અને આવા કિસ્સામાં ઓવર વોલ્ટેજ બહુ અસર નહીં કરે. સાંદ્રતાને કારણે એના જે વોલ્ટેજ છે એટલી ઉર્જા એને મળી રહેશે સાંદ્રતાને કારણે. એટલે અહીં Cl માઇનસની સાંદ્રતા ઓછી એટલે સાપેક્ષ રીતે OHની સાંદ્રતા વધુ. Cl માઇનસની સાંદ્રતા ઓછી છે અને આ વખતે આવા કિસ્સામાં OH માઇનસનું ઓક્સિડેશન સહેલાઈથી થશે. તેથી એનોડ પર OH માઇનસનું ઓક્સિડેશન થશે. ઓકે બેટા, હવે જોઈએ પ્રક્રિયાઓ. પ્રક્રિયાઓની અંદર સૌથી પહેલાં આપણે પ્રક્રિયા કઈ લખીએ? આયનીકરણ. હવે તમે આ એકચ્યુઅલી તમે જુઓ તો H પ્લસ ક્યાંથી આવ્યો? પાણીમાંથી. OH માઇનસ ક્યાંથી આવ્યો? પાણીમાંથી. એટલે કે સાદી ભાષામાં કહીએ તો મંદ જલીય NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજન એ ખરેખર તો પાણીનું જ વિદ્યુત વિભાજન છે. અને આ દરમિયાન pHમાં કોઈ ફેરફાર નહીં થાય. આની પહેલાંનો 3જા નંબરનો કેસ હતો એમાં મેં શું કીધેલું? દ્રાવણ બેઝિક બનતું હતું. આમાં pHમાં કોઈ બદલાવ નહીં થાય, દ્રાવણ તટસ્થ જ રહેશે. ખ્યાલ આવે છે? હવે જો પ્રક્રિયાઓ લખીએ, પાણીનું વિદ્યુત વિભાજન જો આપણે લખીએ તો કેથોડ પર 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ gives હાઇડ્રોજન ગેસ રિડક્શન પ્રક્રિયા, અને એનોડ પર 4OH માઇનસ gives O2 ગેસ પ્લસ 2H2O પ્લસ 4 ઇલેક્ટ્રોન. ચાલશે, બેલેન્સ નહીં કરો તો. એટલે મંદ જલીય NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી એનોડ પર O2 વાયુ અને કેથોડ પર H2 વાયુ મળે છે, યાદ રાખજો. ત્યારબાદ એક સ્પેશિયલ કેસ જોઈએ, 5મો કિસ્સો. મર્ક્યુરી કેથોડ તરીકે હોય તેવા કોષમાં NaClના જલીય દ્રાવણ બ્રાઇન વોટરનું વિદ્યુત વિભાજન. ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 12ની અંદર આપણે આ વસ્તુ જોઈ હતી. 12 નહીં, 11મા ચેપ્ટરમાં, કે મર્ક્યુરી કેથોડ તરીકે હોય ત્યાં NaOHનું ઉત્પાદન ભણ્યા હતા. S વિભાગના તત્વો ચેપ્ટરનું નામ હતું. તો કાસ્ટનર કેલ્નર સેલ આને કહેવાય છે. આમાં આપણે ઊભા એટલે કે વર્ટિકલ કોષના બદલે હોરિઝોન્ટલ કોષ આપણે લીધો છે, આડો. કેમ હોરિઝોન્ટલ? કેમ કે મર્ક્યુરી તો લિક્વિડ હોય, ઊભું લઈએ તો મર્ક્યુરી નીચે બેસી જાય, પડી જાય. એવું ન થાય એટલે આપણે શું લીધું? આડું. નીચેની સાઈડ એક સ્ટીલની પ્લેટ છે, એ સ્ટીલના પ્લેટની ઉપર મર્ક્યુરી તરતો છે. મર્ક્યુરી બી સુવાહક છે, સ્ટીલ બી સુવાહક છે. એની સાથે સ્ટીલના પ્લેટની સાથે કેથોડનો વાયર જોડ્યો છે, અને ઉપરની સાઈડ પ્લેટિનમની પ્લેટ છે જેને એનોડ સાથે જોડવામાં આવેલી છે. વચ્ચેથી બ્રાઇન વોટર મીઠાનું જલીય દ્રાવણ પસાર કરવામાં આવ્યું. પ્રક્રિયા થોડી અટપટી છે પણ સમજીને ભણશો તો મજા આવશે. પહેલી એક વસ્તુ યાદ રાખજો, સિરિયસ લોકોએ જ મારા વિડીયો જોવાના. માત્ર પરીક્ષા પાસ કરવી છે, બોર્ડની પરીક્ષા, એઓએ આ બધું ટૉપિક નહીં જોવાના. પણ જેને કોમ્પિટિટિવ એક્ઝામ ગોલ હોય, જેનો ગોલ એવો હોય કે મારું લોજિક ક્લિયર થાય અને અઘરામાં અઘરું પેપર નીકળે તોય સારા માર્ક્સ આવે, જેમ કે 2020માં માર્ચની એક્ઝામમાં અઘરામાં અઘરું પેપર નીકળેલું છેલ્લા 8-10 વર્ષમાં. કેમિસ્ટ્રીનું રિઝલ્ટ સૌથી ઓછું આવેલું 3 સબ્જેક્ટની અંદર. તેમ છતાંય આપણા વિદ્યાર્થીઓ 90 PR ઉપર માર્ક્સ લાવ્યા. ઓકે,
તો આ બધી વસ્તુ જરૂરી છે, ચોપડીમાં ન આપેલી હોય તો એ જરૂરી હોય છે સમજવાની. તો જો સૌથી પહેલાં તો કેથોડ પર જે મર્ક્યુરી છે તે સોડિયમને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે, સોડિયમ ન્યુટ્રલને. પણ NaClમાં તો Na+1 છે ને Cl-1 છે. તો આ કિસ્સામાં મર્ક્યુરી કોણે? મર્ક્યુરી સોડિયમને કહેશે કે પહેલાં તું તટસ્થ થઈને આય મારી પાસે. એટલે સોડિયમ પ્લસ કેથોડ પર શું અનુભવશે? રિડક્શન, અને ન્યુટ્રલ થશે. એ ન્યુટ્રલ સોડિયમ જે છે તે મર્ક્યુરી સાથે ભેગું થશે અને સોડિયમ મર્ક્યુરી એમાલ્ગમ બનાવશે. સોડિયમ મર્ક્યુરી સંવરસ, એ સંવરસને શું કહેવાય? એમાલ્ગમ. આ શબ્દ આપણે દ્રાવણો ચેપ્ટરમાં સમજી ગયા છીએ. સોડિયમ સોલિડ, મર્ક્યુરી લિક્વિડ, આ ભેગું થયું અને સોડિયમ મર્ક્યુરી સંવરસ જે ઘન અવસ્થા લુગદી સ્વરૂપે હોય. હવે આ સોડિયમ મર્ક્યુરી સંવરસ ઉપર માધ્યમમાં રહેલા પાણી સાથે પ્રક્રિયા કરશે. સોડિયમ મર્ક્યુરી સંવરસ એ ઉપર રહેલા પાણી સાથે પ્રક્રિયા કરશે, 2H2O લિક્વિડ સાથે પ્રક્રિયા કરશે અને આપણને મળશે 2NaOH. એટલે અહીંયા 2NaHG લખું છું, 2NaOH વત્તા હાઇડ્રોજન ગેસ. કેમ કે H2H2Oની અંદર શું હશે? 2H પ્લસ 2OH માઇનસ. એટલે આપણે એક રેડોક્સ પ્રક્રિયા જ લખી રહ્યો છું. જોજો જરા અહીંયા સોડિયમ બી તટસ્થ છે, મર્ક્યુરી બી તટસ્થ છે. એટલે કોઈ એવું ના સમજે કે આ સંયોજન છે. આ એક મિશ્રણ છે જેમાં બંને ધાતુઓ છે, એટલે મિશ્ર ધાતુ છે. બંનેનો ઓક્સિડેશનાંક 0,0 છે. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને પાછો પ્લસ બની ગયો અને સોડિયમે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ H+ મેળવ્યા. એટલે H+ થઈ ગયું ન્યુટ્રલ, હાઇડ્રોજન વાયુના સ્વરૂપમાં છૂટો પડ્યો. અને OH Na સાથે જોડાયો એટલે NaOH લખ્યો. રહી ગયો કોણ? તો કે મર્ક્યુરી રહી ગયું. એટલે 2Hg લિક્વિડ પાછું નીચે રહ્યું. એટલે આ પ્રક્રિયા કોના ઉત્પાદન માટે વપરાશે? NaOHના ઔદ્યોગિક ઉત્પાદનમાં વાપરી શકાય. સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઔદ્યોગિક ઉત્પાદનમાં પદ્ધતિ વાપરી શકાય. તમને થાય સર એના કરતાં સીધો H+ને જ મોકલી દીધો હતો કેથોડ પર. બરાબર છે, પણ આની પહેલાં જે ચોથો અને ત્રીજો કેસ ભણ્યા ને તેમાં Na+ પ્રક્રિયા અનુભવતો જ ન હતો. જ્યારે અહીં એટલીસ્ટ શરૂઆતમાં પ્રક્રિયા અનુભવે છે અને પછી પાછો Na+ ને Na+ જ રહે છે. એટલે આની મેકેનિઝમ આપણે સમજવી જરૂરી હતી. ત્યારબાદ એનોડ પર OH માઇનસ બી છે ને Cl માઇનસ પણ છે. તો બ્રાઇન વોટરવાળો કોન્સેપ્ટ ત્રીજા નંબરનો કિસ્સો મેં જે તમને સમજાવ્યો હતો તે અહીં OH માઇનસ કરતાં Cl માઇનસનું ઓક્સિડેશન વધુ સહેલું. એટલે એનોડ પર 2Cl માઇનસ gives Cl2 ગેસ વત્તા 2 ઇલેક્ટ્રોન્સ. અહીંયા એક સાઇડ રિએક્શન પણ થાય છે. એક સાઇડ રિએક્શન પણ થશે કે જે આ NaOH છે એ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરીને NaOCl જેને કહેવાય સોડિયમ હાઇપોક્લોરાઇટ, સોડિયમ હાઇપોક્લોરાઇટ અને NaCl બનાવી શકે છે. એટલે પ્રક્રિયાને તમે બેલેન્સ કરવા માટે H2O લખવું પડશે. ઓકે, સોડિયમ હાઇપોક્લોરાઇટ, સોડિયમ ક્લોરાઇડ, H2O થઈ ગઈ બેલેન્સ. એટલે આ થઈ ગઈ મર્ક્યુરી કેથોડ વડે મીઠાના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, જેમાં કેથોડ ઉપર NaOH અને હાઇડ્રોજન વાયુ મળશે અને એનોડ ઉપર Cl2 ગેસ ઉત્પન્ન થશે. ત્યારબાદ છઠ્ઠો કેસ જલીય Na2SO4 સોડિયમ સલ્ફેટનું વિદ્યુત વિભાજન અને સાતમો કેસ જલીય H2SO4 સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન. Na2SO4 સોડિયમ સલ્ફેટનું આયનીકરણ થાય તો 2 સોડિયમ પ્લસ સલ્ફેટ માઇનસ ઉત્પન્ન થાય. પાણીના વિદ્યુત વિભાજનથી આપણે જાણીએ છીએ H+OH માઇનસ ઉત્પન્ન થાય. પાણીના વિદ્યુત વિભાજનની આયનીકરણથી આનું આયનીકરણ થાય તો Na+SO4 - 2, પાણીનું આયનીકરણ થાય તો H+OH માઇનસ. ઓકે, હવે ફરીથી એકવાર કહું, જ્યારે Na+ અને H+ હોય કેટાયન ધન આયનની સરખામણી કરવાની હોય તો રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લેવાનું. કોને ધ્યાનમાં લેવાનું?
રિડક્શન પોટેન્શિયલ. આ બેમાંથી રિડક્શન પોટેન્શિયલ કોણું વધુ? H પ્લસનું. એટલે મેદાન કોણ મારી જશે? H પ્લસ. એટલે અહીં આપણને કેથોડ પર 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન ગીવ્સ હાઇડ્રોજન વાયુ, આ ફિક્સ. અને એનોડ પર બે પ્રક્રિયા સંભવી શકે. સાંભળજો. એક 4OH માઇનસ ગીવ્સ O2 ગેસ વત્તા 2H2O લિક્વિડ વત્તા 4 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા ક્યારે થશે? જ્યારે મંદ દ્રાવણ હશે. મંદ Na2SO4નું જલીય દ્રાવણ હશે. કેમ કે મંદ જલીય Na2SO4ના દ્રાવણમાં પાણી કરતાં સલ્ફેટ, પાણીમાં શું છે? H પ્લસ અને OH માઇનસ. એટલે OH માઇનસ કરતાં સલ્ફેટની સાંદ્રતા ખૂબ ઓછી છે અને એનો જે ઓવર વોલ્ટેજ છે સલ્ફેટનો એ વધુ છે. કોના કરતાં? OH કરતાં સલ્ફેટનો ઓવર વોલ્ટેજ વધારે છે. આપણે થોડીક વાર પહેલાં ક્રમ લખાયો હતો. Cl કરતાં OHનો વધારે, OH કરતાં સલ્ફેટનો ઓવર વોલ્ટેજ વધારે. અને જેનો ઓવર વોલ્ટેજ વધારે હોય તેની જો સાંદ્રતા ઓછી હોય તો તેનું ઓક્સિડેશન મુશ્કેલ. આવી વાત આપણે કરેલી. ઠીક છે. અથવા SO4 માઇનસ 2 સલ્ફેટનું ઓક્સિડેશન થાય તો S2O8 માઇનસ 2 વત્તા 2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા ક્યારે થશે? જ્યારે સાંદ્ર Na2SO4નું જલીય દ્રાવણ લીધું હશે ત્યારે. એટલે Na2SO4ની જો વધુ સાંદ્રતા હોય તો એનોડ પર આ પ્રક્રિયા થશે. Na2SO4ની ઓછી સાંદ્રતા હોય મંદ તો એનોડ પર આ પ્રક્રિયા થશે. ઓકે. પછી જોઈએ જલીય H2SO4નું વિદ્યુત વિભાજન. તો H2SO4 જલીય H2SO4 જો હશે તો શું થશે આપણે જોઈએ. H2SO4ના કારણે H પ્લસ SO4 માઇનસ 2, પાણીના કારણે H પ્લસ OH માઇનસ. તો અહીંયા H પ્લસની કોમ્પિટિશનમાં કશું છે જ નહીં. H પ્લસની કોમ્પિટિશનમાં H પ્લસ જ છે એટલે કન્ફર્મ છે કેથોડ પર H પ્લસનું રિડક્શન થશે. પેલું કહે ને બિનહરીફ વિજેતા. ચૂંટણીની અંદર સામે કોઈ ઊભું જ ના હોય તો શું કહેવાય? બિનહરીફ. એટલે H પ્લસની સામે કોઈ છે જ નહીં એટલે H પ્લસનું શું થયું? રિડક્શન. એટલે 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન ગીવ્સ હાઇડ્રોજન ગેસ. અને એનોડ પર પેલું જ કોપી પેસ્ટ અગેન આ જ પ્રક્રિયા બેઠી અહીંથી કોપી કરવાની અને અહીંયા પેસ્ટ. એટલે હું ફરીથી લખતો નથી. આ બંને પ્રક્રિયાઓ અહીંથી ઉઠાવવાની અને ક્યાં કોપી પેસ્ટ કરી દેવાની? અહીંયા. એટલે જલીય Na2SO4નું વિદ્યુત વિભાજન હોય કે જલીય H2SO4નું વિદ્યુત વિભાજન હોય, એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ કેવી? સેમ ટુ સેમ. કોઈ જ ફરક નહીં. ઓકે બેટા. એના પછી 8મો કેસ જોઈએ બેટા આપણે. જલીય કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન કોપર વિદ્યુત ધ્રુવો વડે, સક્રિય વિદ્યુત ધ્રુવો વડે. બીજું 9મો કેસ એવો છે જલીય કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેમ કે પ્લેટિનમ કે ગ્રેફાઇટ વડે કરાવીએ તો. એટલે બંનેમાં છે તો કોપર સલ્ફેટ જ, જલીય કોપર સલ્ફેટ. પણ એકમાં સક્રિય વિદ્યુત ધ્રુવ છે, બીજામાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. આ સક્રિય વિદ્યુત ધ્રુવવાળી પદ્ધતિ છે તેનો ઉપયોગ અશુદ્ધ કોપરનું શુદ્ધ કોપરમાં રૂપાંતર કરવા માટે વપરાય. કોપરના શુદ્ધિકરણમાં આ પદ્ધતિ વપરાય. અહીં આપણે અશુદ્ધ કોપરને એનોડ તરીકે લીધેલો છે અને શુદ્ધ કોપરને કેથોડ તરીકે. આ શુદ્ધ કોપર જે છે મારા જેવો પતલો છે અને આ અશુદ્ધ કોપર છે એ મારો એક વિદ્યાર્થી છે દીપ મિસ્ત્રી, એના જેવો થોડો જાડિયો પાડ્યો છે. ઓકે. કેમ આવું કર્યું? અને બીજું આમાં અશુદ્ધિ કઈ વસ્તુની અશુદ્ધિ હશે? અશુદ્ધિ હશે ગોલ્ડ અને પ્લેટિનમની. તમને થાય સર ગોલ્ડ અને પ્લેટિનમ હોય તો અશુદ્ધિ થોડી કહેવાય. પણ બેટા વાહક તાર બનાવવા હોય, સર્કિટ બનાવવી હોય તો હાઈ ક્વોલિટી કોપર જોઈએ. 99.95% પ્યોર કોપર જોઈએ. તો એ બનાવવા માટે આપણે શું કર્યું?
અશુદ્ધ કોપરને એનોડ તરીકે, શુદ્ધ કોપરને કેથોડ તરીકે લીધો અને આ સક્રિય વિદ્યુત ધ્રુવ છે, એનો મતલબ પોતે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેશે. તો એનોડનો સળિયો જે છે તમને થશે નેગેટિવ આયન ઉપર આવે SO4 અથવા H+. ના, એનોડ તરીકે જે ધ્રુવ લીધેલો છે, સળિયો લીધેલો છે, તે સળિયામાંના કોપરના સોલિડ પરમાણુઓ ઓક્સિડેશન પામશે અને કોપર +2 સ્વરૂપે રૂપાંતર પામશે. એટલે આ કોપરનો સળિયો થોડો પતલો થશે. કેમ કે કોપર +2 થોડો ખવાયો, આપણે એવું કહી શકાય. કોપર +2 સ્વરૂપે રૂપાંતર પામ્યો કોપરનો સળિયો. ઇલેક્ટ્રોન્સ પેલી બાજુ ગયા. હવે આ અગાઉથી જે કોપર +2 છે તે અથવા નવા ઉત્પન્ન થયેલા કોપર +2 એ કેથોડ પર જશે. અશુદ્ધ કોપર જે છે એ કોપર +2માં રૂપાંતર પામ્યો. એની અંદર રહેલી અશુદ્ધિઓ દ્રાવણના તળિયે બેસી ગઈ, જેને કહેવાય એનોડિક મડ, એનોડ પંક. એમાં કોણ હોય તો ભાઈ ગોલ્ડ, પ્લેટિનમ જેવી ધાતુઓ, નિષ્ક્રિય ધાતુઓ, જેનું ઓક્સિડેશન થતું નથી પણ કોપરનું ઓક્સિડેશન થઈ ગયું. અને નવા આવેલા કોપર +2, અગાઉથી પ્રેઝન્ટ કોપર +2, એ કોપર +2 કેથોડ પર રિડક્શન પામીને કોપર સોલિડ સ્વરૂપે રૂપાંતર પામે. અને જે નવો જમા થશે એ કેવો છે? શુદ્ધ સ્વરૂપમાં કોપર હશે. પેલી પતલી પટ્ટી તો શુદ્ધ હતી જ, અને એની ઉપર જે જમા થશે તે બી કેવો હશે? શુદ્ધ હશે. ખ્યાલ આવશે? હવે આ બેનો સરવાળો કરીએ તો કોપર +2 ગયા, 2 ઇલેક્ટ્રોન ગયા. કોપર સોલિડ જે અશુદ્ધ હતું તેનું રૂપાંતર કેમાં થયું? શુદ્ધ કોપરમાં થયું. એટલે આ પદ્ધતિ શેમાં વપરાય? ધાતુના શુદ્ધિકરણમાં વપરાય. આવું તમે ઝિંકમાં પણ કરી શકો છો. આ જ વસ્તુ તમે સેમ ઝિંકમાં, મેગ્નેશિયમમાં પણ કરી શકો છો. પછી બીજું છે જલીય કોપર સલ્ફેટના દ્રાવણનો વીજ વિભાજન પ્લેટિનમના ધ્રુવો વડે. હવે કોપર સલ્ફેટનો જો આયનીકરણ થાય તો એમાં કોપર +2, અને અહીંયા તમે મંદ જલીય લીધેલું હશે, યાદ રાખજો. એટલે કોપર +2 અને SO4-2, અને પાણી જે છે તેમાંથી 2 આયનો ઉત્પન્ન થયા હશે, H+ અને OH-. જ્યારે સોડિયમ પ્લસ અને H+ હતા ને ત્યારે H+નું રિડક્શન સહેલું હતું, પણ કોપર +1 અને H+, કોપર +2 અને H+ હોય ને તો કોનું રિડક્શન સહેલું? વિચારો જરા. અહીં E0 કોપર +2 / કોપરનું મૂલ્ય 0.34 છે અને E0 H+ / H2નું મૂલ્ય 0.0 છે. એટલે E0 કોપર +2 / કોપરનું મૂલ્ય વધુ છે. કોના કરતાં? હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ કરતાં વધુ છે. વધુ હોવાથી કેથોડ પર કોપર +2નું રિડક્શન થશે. કેથોડ પર કોનું રિડક્શન થશે બેટા? કોપર +2નું. +2 ઇલેક્ટ્રોન્સ gives copper solid. અને એનોડ પર મંદ દ્રાવણ છે એટલે OH- સાંદ્રતા વધારે છે, સલ્ફેટ ઓછા છે. અને સલ્ફેટ જ્યારે ઓછા હોય ત્યારે તેનું ઓવર વોલ્ટેજ વધુ હોય, અને વધુ ઓવર વોલ્ટેજના કારણે SO4-2નું ઓક્સિડેશન મુશ્કેલ છે. એના બદલે OHનું ઓક્સિડેશન થશે. એટલે 4OH- gives O2 ગેસ વત્તા 2H2O લિક્વિડ વત્તા 4 ઇલેક્ટ્રોન્સ. હા, OH ક્યાંથી આવ્યા? H2Oમાંથી. એટલે મારે અહીંયા આખી પ્રક્રિયાને 4 વડે ગુણી કાઢવું તો થઈ જાય કામ. એટલે માધ્યમમાં રહી શું ગયા? H+ અને SO4-2. એ H+ અને SO4-2 એકબીજા સાથે ભેગા થાય ને શું બનાવે? H2SO4 બનાવે. એટલે આ પદ્ધતિ કોના માટે વાપરી શકાય છે? H2SO4ના ઔદ્યોગિક ઉત્પાદનમાં. એટલે આ પ્રક્રિયા દ્વારા એનોડ પર O2 વાયુ અને એનોડ પર O2 વાયુ ઉત્પન્ન થાય છે અને કેથોડ પર કોપર ધાતુ જમા થાય છે તથા
દ્રાવણમાં પ્રક્રિયા ન પામેલા H+ અને SO4-2 ના કારણે H2SO4 ઉત્પન્ન થશે. એટલે કે દ્રાવણની pH શું થશે? અહીંયા ઘટશે, કેમ કે H+ની સાંદ્રતા વધી, કેમ કે પાણીમાંથી OH વપરાઈ ગયો, OH- તો વધ્યું કોણ? H+. એ H+ની સાંદ્રતા વધારે થવાને કારણે દ્રાવણની pH ઘટશે, દ્રાવણ એસિડિક બનશે. ઓકે બેટા, તો આ સમજો બધું જ. આના આગળના વિડીયો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું દાખલાઓ ચોપડીની બહારના. પણ તે જોતાં પહેલાં આ વિડીયો અને પાછલો વિડીયો, લાસ્ટ વિડીયો જે ફેરાડેનો પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ હતો, તે પરફેક્ટ રીતે મોઢે કરી નાખજો બેટા. વિદ્યુત વિભાજનને લગતા એકાદી થિયરી અથવા એકાદો દાખલો પરીક્ષામાં આવતો જ હોય છે. ઠીક છે, મળીએ બેટા નેક્સ્ટ વિડીયોમાં. અને તમે કમેન્ટ કરીને મને કહી શકો છો કે તમે ચોપડી વાંચી તો તમને આ ટૉપિક ખબર પડી, કે અમારો વિડીયો જોયો પ્રોપર રીતે તો ખબર પડી. અને જો તમને ગમે છે તો શેર કરો મેક્સિમમ છોકરાઓ સાથે. બાળકો, તમારા મિત્રોની સાથે શેર કરી શકો છો આ વિડીયો.